તો કહેવાય છે કે આ તહેવાર ભક્ત પ્રહલાદની અતૂટ શ્રદ્ધા સાથે જોડાયેલો છે. ભગવાન વિષ્ણુએ પ્રહલાદની રક્ષા કરી અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. એટલે આ ઘટના એવું સૂચવે કે ગમે તેટલી શક્તિશાળી બુરાઈ પણ સત્ય સામે ટકી શકતી નથી. જ્યારે સામાજિક મહત્વ વિશે વાત કરીએ તો હોળીના દિવસે લોકો જૂના મન દુઃખ ભૂલીને એકબીજાને ગળે મળે છે કે જેનાથી આ તહેવાર એકતા અને ભાઈચારાનો માનવામાં આવ્યો છે. અને વૈજ્ઞાનિક રીતે આ તહેવારનું મહત્વ જોવા જઈએ તો આ દિવસોમાં ઋતુ પરિવર્તન થતું હોય છે. એટલે કે શિયાળામાંથી ઉનાળો ધીમે ધીમે આવે છે કે જેનાથી આપણા શરીરમાં આળસ અને બેચેની રહે છે. એટલે હોળીની પ્રદક્ષિણાની ગરમી આપણા શરીરમાં એક નવો જ ઉર્જાનો સંચાર કરે છે. તો મિત્રો, ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત 2 માર્ચ 2026 સાંજે 5:55 થાય છે કે જે પૂર્ણ 3 માર્ચ 2026 5:07 થાય છે. એટલે આવી રીતે કરીને 2 માર્ચ 2026 ને સોમવારે વ્રતની પૂનમ રહેશે. એટલે જે કોઈ પૂનમના વ્રત કરતા હોય અથવા તો હોળીની પૂનમનું વ્રત કરતા હોય તેણે 2 માર્ચ 2026 ને સોમવારે કરવાની રહેશે. તથા હોલિકા દહન પણ 2 માર્ચ 2026 ને સોમવારે જ કરવામાં આવશે. અને આ હોલિકા દહનના સમય વિશે પણ વાત કરીએ તો 2 માર્ચે સાંજે 6:43 થી રાત્રે 9:11 સુધીમાં હોલિકા દહન કરી શકાશે. કે જે લોકો હોળીની પ્રદક્ષિણા કરવા જતા હોય તેને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ તથા કયો મંત્ર બોલવો જોઈએ. તો કહેવાય છે કે હોળીની પ્રદક્ષિણા કરવા જઈએ એ પહેલા સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરવા જોઈએ. એ પછી જ પ્રદક્ષિણા કરવા જવું જોઈએ, દર્શન કરવા જવું જોઈએ. અને સૌથી પહેલા હોળી પ્રગટ્યા પછી પવિત્ર અગ્નિ હોય તેને પ્રણામ કરવા જોઈએ, તેના દર્શન કરવા જોઈએ અને સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાર્થના કરવી જોઈએ. હોળીની પ્રદક્ષિણા હંમેશા ઘડિયાળની કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ કરવી જોઈએ. અને સામાન્ય રીતે હોળીની પ્રદક્ષિણા 3, 5 કે 7 વખત કરવામાં આવે છે અથવા તો કોઈ પણ એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરવી જોઈએ.